નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શનિ મંદિર પરિવાર દ્વારા આજે માગસર પોષ 11ના રોજ શનિ મંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। દેશભરમાં બાબા ખાટુ શ્યામના અનેક મંદિર આવેલા છે, જે પૈકી રાજસ્થાનના સિકર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે। આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બર્બરીકની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેઓ કળિયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે। આ જ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે। આ મંદિરની નજીક શ્યામ કુંડ નામે એક કુંડ આવેલું છે। એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ સાથે જ ભક્તોને પાપમાંથી મુક્તિ મળવા સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે। ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં 9 જોડપાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ખાટુ શ્યામ ભગવાનની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ મંદિરમાં આવતા ભક્તોને ખાટુ શ્યામના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। વધુમાં અશોક પવારે જણાવ્યું કે हरे का सहारा खाटूश्याम खाटूश्याम भगवान बंधन आपे कोई जिंदगी में हिम्मत हारवी नहीं અને એ પણ જે હરતા હતા એમનો પર પડે ઉભા રહેતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને એમને ઈચ્છા આપીને આજે આ ખાટુશ્યામ ભગવાનનું સ્થાપના કરવા જઈ રહી છે। ત્યારે વડોદરાવાસીઓ મારી વિનંતી છે કે ધાર્મિક લાભ વિનંતી। Subscribe now and press the bell icon. Never miss an update.